વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે, વૈષ્ણવો ઉમટી પડ્યા છે. વ્રજરાજકુમાર મહોદયશ્રી જેઓના સ્વકંઠે કથા સાંભળવાનો લાહવો લેવા માટે અહીં વૈષ્ણવો ઉમટી પડ્યા છે. ફક્ત ભારતના જ નહીં પરંતુ 25 ઉપરાંત દેશોમાંથી વૈષ્ણવો અહીં પહોંચ્યા છે. અહીં નવલખી ગ્રાઉન્ડમાં હાલ હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉભરાયું છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના મુખે કથા સાંભળવા માટે લોકો ઉમટી રહ્યા છે. 25 ઉપરાંત દેશમાંથી વૈષ્ણવો પધાર્યા છે, જેમાં કથામાં ભાગ લેવા ખાસ અમેરિકાથી આવેલા વૈષ્ણવ રમેશ રાખોલિયાએ જણાવ્યું કે અહીં આવીને અમને ખૂબ જ આનંદ થયો છે. ખૂબ જ સારું આયોજન કરાયું છે. ભારતના મોટા મોટા ધામના અહીં દર્શન થયા છે. અમે પૂજ્ય વ્રજરાજકુમારજીની વ્રજનગરીમાં આવી ગયા છે. ખાસ આ પ્રસંગે લંડનથી આવેલા પ્રદીપ ધામેચા વિશે વાત કરીએ તો એમણે કહ્યું કે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણામાં તેઓ આવ્યા છે ને એ ઘણી બધી યુનિકનેસ છે. સૌથી મોટી ખાસિયત એ છે કે ભારતભરના મુખ્ય તીર્થોને દર્શાવવામાં આવ્યા છે. 4 ધામ, અયોધ્યા, રામ મંદિર, નાથદ્વારા, તિરુપતિ બાલાજી મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણે ઉચકેલા ગોવર્ધનને પણ અહીં ખૂબ જ સુંદર રીતે તૈયાર કરાયું છે. ઉલ્લેખનીય છે કે વિવાહીઓ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા આ વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં યોજાયો છે. મારું નામ છે પ્રદીપ ધામેચા, લંડનથી આવીએ છીએ અને અહીં ઓબ્વિયસલી વ્રજરાજ બાબા સાથે તો ઘણા વર્ષોથી આ જોડાયેલા છે, રેગ્યુલરલી આવીએ છીએ. પણ આ ઇવેન્ટમાં અહીંયા આવ્યા છીએ, ખરેખર આના જેવી ઇવેન્ટ જોઈ નહીં શકીએ. નોટ ઓન્લી આપણા હિન્દુ ધર્મમાં પણ એકેય રિલિજનમાં, ક્રિશ્ચિયાનિટી હશે, મુસ્લિમ હશે, કે આપણે આવી રીતે આટલા વૈષ્ણવ આવી રીતે એકી સાથે આટલો સાથ દઈ સરખી રીતે સાંભળીએ છીએ, શાંતિથી બધા બેસીને સાંભળે છે. આના જેવું મેં ક્યાંય જોયું નથી અને ખરેખર મને છે કોઈ વૈષ્ણવીએ આવું ક્યાંય જોયું જ નથી. જે આ વ્યવસ્થા કરી છે આને જો લાઈક આઈ સેડ આઉટ ઓફ ધીસ વર્લ્ડ, બિયોન્ડ વર્ડ્સ. ખરેખર ચારધામની ઝાંખીઓ પણ અહીંયા બનાવવામાં આવી છે. આજની નવી પેઢીને નાના બાળકો બહુ રોમાંચિત થઈ જાય છે આ જોઈને. સાચી વાત છે, એ સાવ સાચી વાત છે. કારણ કે ચારધામની આ જે જાત્રાનું કર્યું છે એ ઘણા માણસોને ખબર નથી કઈ કઈ જગ્યાએ છે, કેવી રીતે છે. તેમાં જે યંગસ્ટર્સ જોશે એમાં લોકોને પ્રેરણા મળશે અને અહીંયા જોશે તો કાલે સવારે એ લોકોને અહીંયા જઈ અને અહીંયા દર્શન કરવાનું મન થશે. એ થશે તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આપણું ધર્મ ને આપણી કલ્ચર રહેશે. એ ખરેખર બહુ મહત્ત્વની વસ્તુ છે. તો બહુ ખરેખર બહુ આનંદ થયો અમને. શું નામ આપનું? મારું નામ છે પ્રદીપ ધામેચા, લંડનથી આવીએ છીએ. શ્રી ઠાકોરજીની કૃપાથી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીની પ્રેરણાથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ન ભૂતો ન ભવિષ્ય એ રીતનું આયોજન થયું છે. હજારો લાખો વૈષ્ણવો દેશ વિદેશમાંથી ઉમટી પડ્યા છે. મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે 25 દેશોમાંથી વૈષ્ણવો આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાના સુંદર આયોજનનો લાભ લઈ રહ્યા છે. મારું નામ રમેશ રાખોલિયા છે. વિવાહ ઇન્ટરનેશનલમાં ચેરમેનની સેવા બજાવું છું અને યુએસએથી અમે લોકો આવ્યા છીએ. સો આ જે ઓર્ગેનાઇઝેશન, જે હજારો સ્વયંસેવકોએ જે મહેનત કરી છે, ખરેખર અભિનંદનને પાત્ર. આજની પેઢી માટે કેટલું જરૂરી, આમ તો બધા વૈષ્ણવ બધા છે જ, સનાતન ધર્મ માટે આજની પેઢીમાં આ પ્રકારનું જે ઉત્સવ છે સન્મુખ જવાનો એ કેટલો મહત્વનો માનો? એ પૂજ્ય જે શ્રી પોતાની આગવી શૈલીથી જે યંગ યુવા ધનને જે આકર્ષે છે, આજના જે એના પ્રશ્નો છે, કઈ રીતે તમારે સ્ટ્રેસ ફ્રી રહેવું આજની લાઈફમાં, મેડિટેશન કરવું, અને એ રીતે યુવાધનને લગતા પ્રશ્નોનું સમાધાન પૂજ્ય જે શ્રી આ કથાના માધ્યમથી, આવા આયોજનોના માધ્યમથી, શિબિરોના માધ્યમથી આપણે યુથની યુવા શિબિરો કરીએ છીએ. એના થકી આ રીતે આપણે યુવાધનને વૈષ્ણવ ધર્મ શું છે અને સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ એનું માર્ગદર્શન પ્રોવાઈડ કરે. વડોદરા વૈષ્ણવમય બની ગયું છે, શું કહેશો? વડોદરા વૈષ્ણવમય બની ગયું છે. વડોદરા વૈષ્ણવમય બની ગયું છે, વડોદરા હિન્દુમય બની ગયું છે અને એ ખરેખર આપણા બધા માટે એક આનંદની અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. શું નામ આપનું? રમેશ રાખોલિયા.